બિલિયન ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડે ઇલેક્ટ્રિક માર્કેટના પ્રવેશ સાથે અનેક નવા સીમાચિહ્ન સર કર્યા છે. કંપની વધુ 10 ઇલેક્ટ્રિક ટ્રક વડોદરા દહેજ વચ્ચે શરૂ કરવાની સાથે 100 મીટી ઇલેક્ટ્રિક પરિવહન ટ્રક શરૂ કરવાનું સીમાચિહ્ન સર કરે છે, જે ઇલેક્ટ્રિક માર્કેટમાં એક મોટી સફળતા છે. અંદાજે 1.5 થી 2 વર્ષ પૂર્વે જ્યારે ઇલેક્ટ્રિક બજારમાં બિલિયન ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ દ્વારા ઇલેક્ટ્રિક ટ્રક શરૂ કરવામાં આવી ત્યારે તે ટ્રક દોડાવવામાં અને તેની સ્પર્ધામાં ટકાવવા અનેક સવાલો હતા. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત હાલ વ્યાજબી ઇલેક્ટ્રિક ટ્રકનું સપનું અનેક માટે ઝડપથી સાકાર થઈ રહ્યું છે. આ અંગે બિલિયન ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર કિન્નરી હરિયાણીએ જણાવ્યું હતું કે જ્યારે અમે સૌ પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રક દોડાવી ત્યારે એ ટ્રક ડીઝલ ટ્રકને સમાંતર ખૂબ જ ખર્ચાળ હતી. પરંતુ કેન્દ્ર સરકારે વિવિધ સબસિડી આપી અને સાથોસાથ રાજ્ય સરકારે રોકડ સબસિડી તથા આરટીઓમાં વિશેષ રાહત આપતા હવે દેશ અને રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું માર્કેટ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકારે જીએસટીના સુધારા દર લાગુ કર્યા, તેનાથી ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટને એક મોટો બૂસ્ટર ડોઝ મળ્યો છે. હાલ ડીઝલ ટ્રક કરતાં ઇલેક્ટ્રિક ટ્રક પરિવહનમાં સસ્તું અને સરળ થયું છે. આ અંગે બિલિયન ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના ડિરેક્ટર કિન્નરી હરિયાણીએ વધુમાં જણાવ્યું છે. સાંભળીએ. એ બિલિયનના ઇલેક્ટ્રિક ટ્રક્સ છે, એની ખાસિયત એ છે કે બહુ જ ઇઝીલી મેનેજેબલ છે અને સ્ત્રીઓ પણ ચલાવી શકે એમ છે. અત્યાર સુધી આપણે ટ્રેન્સ ચલાવનારા ડ્રાઈવર્સ જોયા છે, પણ આ પહેલી વાર ટ્રક્સ ડ્રાઈવર્સ કે જે દિવસ દરમિયાન એક તો એટલે કે સેફટીનો ઇશ્યુ નહીં થાય. બીજું વસ્તુ કે આનો ડિસ્ટન્સ પણ એટલો લાંબો નથી કે જે પાટલી પણ એ કામ કરી શકે છે. અને ત્રીજું વસ્તુ કે જ્યારે ટ્રક્સથી વુમન એમ્પાવરમેન્ટને એક નવું આયામ હાંસિલ થશે. રિક્ષા લેડીઝ ચલાવતા હોય છે, બસીસ પણ ચલાવતા હોય છે. સો અમારો આ એક યુનિક અને એમ કહેવાય કે નવો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. નવા અમે એકચ્યુઅલી અત્યારે 13,000થી વધારે ઓલરેડી અમારા સ્ટેશન ચાલી રહ્યા છે. 26થી વધારે સ્ટેટ્સની અંદર અમે કામ કરી રહ્યા છીએ. અને જે આ ટ્રક્સ માટે સ્પેશિયલી ડિઝાઇન કરેલા મોટા એટલે કે આપણા પેટ્રોલ પંપ જેવા વિશાળકાય ચાર્જિંગ સ્ટેશન, જે સુપરફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન છે, એ 50થી વધારે અમે એસ્ટાબ્લિશ ઓલ અક્રોસ ઇન્ડિયામાં કરી રહ્યા છીએ. થેન્ક યુ. ये तो शुरुआत है. सक्सेसफुल जर्नी कहीं पे तो शुरू करना है. आज और 100 का माइलस्टोन हमने अचीव किया है और ऐसे ही आशा करते हैं और आप सब लोगों का सहयोग भी चाहिए. और मार्केट तो इंडिया इज प्रोग्रेसिंग. यही ग्रोथ के हिसाब से हम जाएंगे तो अभी अगले साल हम जब मिलेंगे तो 500 गाड़ी का अनाउंसमेंट करने के लिए मैं आशा रखता हूँ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.